ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ કટોકટીના સમયમાં આપણા દેશમાં જરૂરિયાતના સમયમાં યોગ્ય સમયે ઝડપી બ્લડ મળી રહે તે માટે દેશભરમાં અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે મહેસાણા તાલુકાના જોરણંગ ગામે સાર્વજનિક હોસ્પિટલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબલિયાસણના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। આજે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગ તાલુકો જિલ્લો મહેસાણામાં રક્તદાન કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબલિયાસણ અને મહેસાણા જિલ્લાના સહયોગથી આયોજિત કરેલો હતો। આ રક્તદાન કેમ્પ સ્પેશિયલી જે ભારત પાકિસ્તાનનો યુદ્ધનો કટોકટીનો સમય ચાલી રહ્યો છે, તો એ સમયે જવાનોને જો લોહીની જરૂર પડે તાત્કાલિકમાં, તો એવા ઉદ્દેશથી અહીંયા આજે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગ તાલુકો જિલ્લો મહેસાણામાં રક્તદાન કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબલિયાસણ અને મહેસાણા જિલ્લાના સહયોગથી આયોજિત કરેલો હતો। આ રક્તદાન કેમ્પ સ્પેશિયલી જે ભારત પાકિસ્તાનનો યુદ્ધનો કટોકટીનો સમય ચાલી રહ્યો છે, તો એ સમયે જવાનોને જો લોહીની જરૂર પડે તાત્કાલિકમાં, તો એવા ઉદ્દેશથી અહીં એક સુંદર રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। આજે રક્તદાન બોટલ કેટલી એકત્ર કરવાનો ટાર્ગેટ છે અને આજના જે રક્તદાન થઈ રહ્યું છે તો કોના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે? ટોટલ અમારો ટાર્ગેટ 50 જેવી બોટલોનો છે। અત્યારે લગભગ 25 બોટલો થઈ ગયેલી છે। હજુ મારે પણ બ્લડ આપવાનું બાકી છે, સ્ટાફમાં ઘણાને આપવાનું બાકી છે, એટલે 50 જેવી બોટલો લગભગ તો થઈ જશે। અને આ આયોજન મેં કહ્યું એમ જિલ્લાની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબલિયાસણ અને શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગના સહયોગથી આયોજિત કરેલો છે।